हेलो विद्यार्थी मित्रों केम छो। આપણે ગઈ વખતે એમાઇન સંયોજનોની બેઝિકતાની આપણે ચર્ચા કરી કે ભાઈ એલિફેટિક એમાઇન જે છે એ એમોનિયા કરતાં વધુ બેઝિક હોય, પણ એરોમેટિક જે એમાઇન જે છે એ એમોનિયા કરતાં ઓછા બેઝિક હોય. પાછું આપણે વાયુ સ્વરૂપમાં બેઝિકતાનો ક્રમ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જઈએ એમ બેઝિકતા વધતી જાય છે, એની પણ ચર્ચા કરી. જલીય અવસ્થામાં બેઝિકતાના ક્રમ જુદા જુદા હોય છે, એની પણ આપણે ચર્ચા કરી. આજે આપણે એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરવાની છે. એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. માં પહેલી પ્રક્રિયા આલ્કાઇલેશન. તો એમાઇન સંયોજનો આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરે છે, જેને આપણે આલ્કાઇલેશન કહીશું. એમાઇન સંયોજનો કોની સાથે પ્રક્રિયા કરે છે ભાઈ? આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરે છે, જેને આપણે આલ્કાઇલેશન કહીશું. દાખલા તરીકે આ એમાઇન છે CH3NH2 મિથેન એમાઇન, એની આપણે CH3I મિથાઇલ આયોડાઇડ સાથે ગરમ કરો તો HI જતો રહે. ક્યાંથી HI જાય? આ એક H અને આ I, HI જતો રહે તો શું મળે ભાઈ? CH3NH, આ બાજુ CH3, N મિથાઇલ, N સાથે મિથાઇલ છે, N મિથાઇલ મિથેનેમાઇન, N મિથાઇલ મિથેનેમાઇન. ચલો બરાબર છે. તમે કોઈ પણ લઈ શકો ભાઈ. એનિલિન લો, NH2, આ એનિલિન છે, એની CH3I બરાબર છે, મિથાઇલ આયોડાઇડ અથવા આયોડો મિથેન. સાથે ગરમ કરશો તો શું કીધું ભાઈ? HI દૂર થઈ જાય. આ બે H માંથી એક H અને I, જેમ અહીંયા ઉપર એક્ઝેટ ગયા ને HI, બસ દૂર કરી દો. વધી ઘટ્યું લખી દો એમને એમ. NH, બાકી રહ્યું CH3. N સાથે મિથાઇલ છે, N મિથાઇલ એનિલિન, અથવા એનિલિનની જગ્યાએ બેન્ઝીનેમાઇન પણ તમારે લખવું હોય તો લખી શકો છો. તો આ થઈ ગઈ તમારું આલ્કાઇલેશન. આલ્કાઇલેશનમાં આપણે કોની સાથે પ્રક્રિયા કરીશું ભાઈ? એમાઇનની RX સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. બીજી પ્રક્રિયા છે એસાઇલેશન. બીજી પ્રક્રિયા છે ભાઈ એસાઇલેશન. ચલો એસાઇલેશનમાં આપણે શું કરીશું ભાઈ? એલિફેટિક કે એરોમેટિક પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનની, તમે એસિડ ક્લોરાઇડ છે, એસિડ એનહાઇડ્રાઇડ છે, એસ્ટર છે, એની સાથે પ્રક્રિયા કરો તો એને આપણે શું કહીશું ભાઈ? એસાઇલેશન. એટલે અહીંયા એલિફેટિક કે એરોમેટિક 1 ડિગ્રી કે 2 ડિગ્રી એમાઇનની કોની સાથે પ્રક્રિયા કરીશું? ની એસિડ ક્લોરાઇડ અથવા એસિડ એનહાઇડ્રાઇડ કે એસ્ટર સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.
પ્રક્રિયા કરવામાં આવે છે, બરાબર છે। દાખલા તરીકે આપણે ઇથેન એમાઇન લઈએ, CH3CH2 NH2, આ ઇથેનેમાઇન। આપણે બેઝિક ઉદ્દીપક પિરિડીનની હાજરીમાં આની આપણે CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ પિરિડીન જેવા બેઝિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો સીધું જ આપણે જો આ બે Hમાંથી એક H અને આ Cl HCl ગયું, બાકી શું રહેશે CH3CH2 NH COCH3 CH3CH2 NH આ COCH3 માઇનસ HCl N ઇથાઇલ, N સાથે ઇથાઇલ સમૂહ જોડાયો છે, ઇથેનેમાઇન, બરાબર છે। CH3 CH2 NH COCH3 શું કહીશું ભાઈ? N ઇથાઇલ ઇથેનેમાઇડ, આ N સાથે ઇથાઇલ સમૂહ જોડાયો છે, N ઇથાઇલ ઇથેનેમાઇડ, આપણને એમાઇડ સંયોજન મળે છે ભાઈ। એસાઇલેશનથી આપણને શું મળે છે? એમાઇડ મળે છે, ક્લિયર? ચલો ફરીથી આપણે N ઇથાઇલ ઇથેનેમાઇન લઈએ, આની આ જ વસ્તુ CH3 CH2 NH CH2 CH3, N સાથે શું જોડાયેલું છે ભાઈ? ઇથાઇલ, N ઇથાઇલ ઇથેનેમાઇન। આની તમે એસિડ એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો, બરાબર છે, અથવા તો મેં કીધું એ પ્રમાણે તમારે એસિટાઇલ ક્લોરાઇડ, તમને જે ગમે, ચલો એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો, એસિટાઇલ ક્લોરાઇડ પિરિડીન જેવા બેઝિક ઉદ્દીપકની હાજરીમાં, તો શું થશે ભાઈ? IH આ Cl HCl ગયું ભાઈ, તો બાકી શું રહેશે? CH3 CH2 N, આ એમને એમ જ છે, CH2 CH3 એમને એમ છે, અને N પછી આ COCH3 COCH3 થઈ ગયું ભાઈ। તો આનું નામ શું થશે? N સાથે ઇથાઇલ, આ N સાથે આ પણ ઇથાઇલ, ઇથેનેમાઇડ, આપણે કીધું ને એમાઇડ મળે એટલે N મિથાઇલ, N ઇથાઇલ, N ડાઇથાઇલ ઇથેનેમાઇડ, આપણને શું મળે છે ભાઈ? એમાઇડ મળે છે, યાદ રાખજો, એમાઇડ મળે, બરાબર છે। ચલો આપણે એનિલિનની પ્રક્રિયા કરીએ, ત્રીજું ઉદાહરણ, આ એનિલિન છે, એનિલિન અથવા બેન્ઝીનેમાઇન, એની આપણે એસિડિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરીએ, CH3CO twice O એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પિરિડીન જેવા બેઝિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો શું થશે ભાઈ? જબ આ તમે એસિટાઇલ ક્લોરાઇડ લેશો તો HCl દૂર થશે, અને આ તમે લેશો તો CH3COOH દૂર થાય, એસિટિક એસિડ દૂર થાય। ચલો બનશે શું ભાઈ? જુઓ આ NH જોજો, CH3CO બે વાર છે ને O છે, ચલો એમાંથી CH3CO
અને આ O લઈ લીધા CH3CO O અને અહીંયાથી એક H જતા રહે એટલે હવે રહ્યું શું અહીંયા CH3CO બેમાંથી એક CH3CO અને આ O તો ગયો એટલે બાકી રહ્યું COCH3 બાકી છે COCH3 એસિટેનીલાઇડ બની ગયું શું બની ગયું ભાઈ એસિટેનીલાઇડ અથવા એનું નામ N-ફિનાઇલ ઇથેનેમાઇડ N-ફિનાઇલ ઇથેનેમાઇડ અથવા એસિટેનીલાઇડ થઈ ગયું બરાબર છે ભાઈ ચલો હજુ આપણે એનિલિનની તમે કોની સાથે પ્રક્રિયા કરો ભાઈ કોઈ પણ વસ્તુ લો ચલો આપણે લખાણ સંબંધિત પ્રશ્ન દાખલા તરીકે 13.7 છે ચલો એ શું કહે છે ભાઈ એનિલિન માંથી આપણે બેન્ઝાનિલાઇડ બનાવવું છે એટલે એનિલિનની આપણે શું કરીશું ભાઈ આ એનિલિન જોજો આ બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો બોલો શું દૂર થશે HCl દૂર થઈ ગયા ભાઈ અહીંયા NH પછી આ CO આ બની જાય ભાઈ આનું નામ શું થશે ભાઈ બેન્ઝાનિલાઇડ અથવા N સાથે ફિનાઇલ સમૂહ જોડાય N-ફિનાઇલ બેન્ઝેમાઇડ શું કહેવાય ભાઈ N-ફિનાઇલ બેન્ઝેમાઇડ તમે જલીય NaOH સાથે પ્રક્રિયા કરો દાખલા તરીકે જલીય NaOH સાથે પ્રક્રિયા કરશો તો આ NaCl દૂર થાય આ H અને આ OH H2O દૂર થાય NaCl અને H2O પણ દૂર કરી શકો તમે જો જલીય NaOH સાથે પ્રક્રિયા કરશો તો અને પિરિડીન સાથે પ્રક્રિયા કરશો તો આ રીતે ડાયરેક્ટ શું દૂર થશે ભાઈ HCl દૂર થઈ જશે HCl દૂર થઈ જાય ચલો હજુ એક પ્રક્રિયા લઈએ આપણે આ એનિલિનની જગ્યાએ આપણે આ એરોમેટિક એમાઇન છે એની જગ્યાએ આપણે એલિફેટિક એમાઇન લઈએ આપણે મિથેન એમાઇન બરાબર છે મિથેન એમાઇન લઈએ મિથેન એમાઇન ની આપણે આ જ વસ્તુ બરાબર છે ચલો આ નામ બેન્ઝોઇલ ક્લોરાઇડ તો ઉપરની જેમ જ આપણે જો પિરિડીન લેશો તો શું દૂર થશે ભાઈ HCl દૂર થઈ જાય ચલો પિરિડીન તો આપણે HCl દૂર કરી દીધો ભાઈ ક્યાંથી HCl દૂર કર્યો આ બે H માંથી એક H અને આ Cl શું બન્યું ભાઈ ચકેડા ઉપર CO NH CH3 ચકેડા ઉપર CO NH CH3 બની ગયું ભાઈ આનું નામ N-મિથાઇલ બેન્ઝેનેમાઇડ N સાથે મિથાઇલ છે N-મિથાઇલ
બેન્ઝેનેમાઇડ. જો આમાં ફરક છે, જોજો ભાઈ. આ એન ચકેડા સાથે એને જ જોડાય છે, અહીંયા ચકેડા સાથે સીઓ જોડાયેલો છે, બાકી બધું સેમ ટુ સેમ છે. બંનેના આણ્વીય સૂત્રો સરખા જ છે, પણ આ એન ફિનાઇલઇથેનેમાઇડ છે અને આ એન મિથાઇલ બેન્ઝેનેમાઇડ છે. બરાબર છે? બેન્ઝેનેમાઇડ થઈ ગયું ભાઈ. આ બંને પ્રક્રિયાઓ જે છે એને આપણે બેન્ઝોઇલેશન કહીશું. શું કહીશું ભાઈ? બેન્ઝોઇલેશન. પ્રક્રિયા 4 અને 5 ને જેમ એસાઇલેશન એમ બેન્ઝોઇલેશન આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે કહીશું. કહે છે બેન્ઝોઇલેશન કહે છે. ક્લિયર દોસ્તો? ઓકે, ચાલો. પછી ત્રીજી પ્રક્રિયા આવે છે કાર્બાઇલ એમાઇન કસોટી. ચાલો, ત્રીજી છે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. અથવા આઇસોસાયનાઇડ કસોટી. આઇસોસાયનાઇડ કસોટી. ચાલો શરૂ કરીએ. તો એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇનની પરખ માટે આ કસોટી વપરાય છે. કોના માટે વપરાય છે ભાઈ? એલિફેટિક અને એરોમેટિક 1 ડિગ્રી એમાઇનની પરખ માટે આ કસોટી વપરાય છે. એનો અર્થ એવો થાય કે 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન આ કસોટી આપતા નથી. ચલો, આ કસોટીમાં શું કરશું ભાઈ? 1 ડિગ્રી એમાઇન જે છે એની આલ્કોહોલીય KOH અને ક્લોરોફોર્મ સાથે એને ગરમ કરવામાં આવે છે. આ કસોટીમાં 1 ડિગ્રી એમાઇનને આલ્કોહોલીય KOH અને ક્લોરોફોર્મ એટલે CHCl3 ક્લોરોફોર્મ સાથે ગરમ કરવામાં આવે છે. પરિણામે ખૂબ જ ખરાબ વાસવાળો ઝેરી પદાર્થ આઇસોસાયનાઇડ બને છે. આ કસોટીને કાર્બાઇલ એમાઇન કસોટી અથવા આઇસોસાયનાઇડ કસોટી કહીશું. કેવી રીતે ભાઈ? તો જો આ RNH2 એટલે આ 1 ડિગ્રી થયું, આ 1 ડિગ્રી એમાઇન છે. 1 ડિગ્રી એમાઇનની આલ્કોહોલીય KOH અને ક્લોરોફોર્મ સાથે ગરમ કરીશું તો શું થશે? RNC માઇનસ પ્લસ. આ RNC એટલે આઇસોસાયનાઇડ. જો આ R N અને આ C, આ 3 વસ્તુ જતી રહી. RNC ગયું. બાકી રહ્યું શું ભાઈ?
તો જો આ 3K અને આ 3Cl 3KCl 3K 3Cl ગયા KCl. હવે રહ્યું શું ભાઈ 2H, આ એક ત્રીજો H અને આ બીજા 3, ટોટલ 6H રહ્યા અને 3O રહ્યા. 6H અને 3O, H2O 3 જતા રહે. આને શું કહેવાય? ખૂબ જ ખરાબ વાસ ધરાવતો ઝેરી પદાર્થ આઈસો સાયનાઇડ છે. આઈસો સાયનાઇડ બની ગયો. તમે ઉદાહરણ પણ આપી શકો. આપણે કીધું ને એલિફેટિક એરોમેટિક બંને લઈ શકો તમે. દાખલા તરીકે હું આની જગ્યાએ હું CH3 લઉં, CH3 CH2 લઉં, તમને જે ઈચ્છા હોય. ઇથેનેમાઇન ની ક્લોરોફોર્મ અને આલ્કોહોલીય KOH સાથે ગરમ કરશો તો CH3 NC થઈ જાય, માઇનસ પ્લસ 3KCl વત્તા 3H2O. આનું નામ ઇથાઇલ આઇસોસાયનાઇડ. ઇથાઇલ આઇસોસાયનાઇડ બની ગયું. ચલો બીજું ઉદાહરણ લઈએ આપણે. આની જગ્યાએ ચકેડું લઈએ, બેન્ઝીન રિંગ લઈએ, એનિલિન થઈ ગયું. આ એનિલિનની CHCl3 વત્તા 3KOH સાથે ગરમ કરો તો શું થશે ભાઈ? NC 3KCl 3H2O. આનું નામ ફિનાઇલ આઇસોસાયનાઇડ. ફિનાઇલ આઇસોસાયનાઇડ બની ગયું. તો આ 1 ડિગ્રી એમાઇનની પરખ માટે આ કસોટી વપરાય છે. એનો અર્થ કે 2 ડિગ્રી કે 3 ડિગ્રી એમાઇન આ કસોટી આપતો નથી. એટલે આપણે 1, 2, 3 ડિગ્રી એમાઇનની પરખ માટે તમારે આ કસોટીનો ઉપયોગ કરી શકો છો. ક્લિયર? ચાલો પછી ચોથી આવે છે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. નાઇટ્રસ એસિડ HNO2. આ નાઇટ્રસ એસિડ બને કેવી રીતે ભાઈ? તો ખનિજ એસિડ માં NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ, સોડિયમ નાઇટ્રાઇટ ની ખનિજ એસિડ HCl સાથે પ્રક્રિયા કરો તો HNO2 બને વત્તા HCl. એટલે આમાં આપણે 1 ડિગ્રી એમાઇન જે છે, પ્રાથમિક એલિફેટિક એમાઇન જે છે એની સાથે આપણે પહેલાં પ્રક્રિયા કરીએ તો આપણને એલિફેટિક ડાયએઝોનિયમ ક્ષાર બને. કોની સાથે પ્રક્રિયા કરીશું ભાઈ? 1 ડિગ્રી એલિફેટિક એમાઇન ની કોની સાથે પ્રક્રિયા કરીએ ભાઈ? HNO2 સાથે પ્રક્રિયા કરશો તો RN2 પ્લસ Cl માઇનસ આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર બની ગયું. અને પછી આમાંથી આપણને આલ્કોહોલ મળવાનો છે ભાઈ. આમાંથી શું મળશે ભાઈ? એનું તમે જળ વિભાજન કરી નાખો તો આપણને શું મળશે ભાઈ? નાઇટ્રોજન વાયુ છૂટો પડી જશે. જળ વિભાજન કરશો તો આલ્કોહોલ બને ROH અને નાઇટ્રોજન વાયુ છૂટો પડે વત્તા HCl. HCl N2 ગયા ROH, આલ્કોહોલ બની ગયું. તો એલિફેટિક પ્રાથમિક એમાઇનની તમે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરશો તો પહેલાં શું બન્યું ભાઈ? એલિફેટિક અથવા તો આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્ષાર બન્યો.
આલ્કાઇલ બોલો, એલિફેટિક બોલો, એકનું એક જ છે. એલિફેટિક 1 ડિગ્રી એમાઇનમાંથી. બરોબર છે ભાઈ. ચાલો આપણે શું કરીએ છીએ, ઉદાહરણ પણ તમારે આપવું તો તમે આપી શકો છો. ઉદાહરણ આપવું હોય અહીં આપણે તો ઉદાહરણ પણ આપી શકીએ. દાખલા તરીકે હું આની જગ્યાએ CH3 લઉં. ચલો CH3NH2 HNO2. તો શું થશે, આની જગ્યાએ અહીંયા શું છે, CH3N2 પ્લસ Cl માઇનસ મિથાઇલ ડાયઝોનિયમ બોલો તો ડાયઝોનિયમ ક્ષાર બની ગયો. અને પછી આનું જળ વિભાજન કરશો તો આપણે આલ્કોહોલ મળે, CH3OH વત્તા N2 વત્તા HCl, મિથેનોલ બની ગયું. ચલો એરોમેટિક, જેમ આપણે એલિફેટિક 1 ડિગ્રી એમાઇન લીધું એમ એરોમેટિક 1 ડિગ્રી એમાઇન આપણે લઈએ, એની નીચા તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે તો ડાયઝોનિયમ ક્ષાર જ બનશે. બરાબર છે. અને પછી એ પોતે અસ્થાયી હોતી એની તરત જ બીજા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. જુઓ બીજું આપણે શું લઈએ ભાઈ, એનિલિન, બેન્ઝીનિમાઇન અથવા શું છે આ એરોમેટિક, જેમાં એલિફેટિક 1 ડિગ્રી એમાઇન છે, એરોમેટિક આ 1 ડિગ્રી એમાઇન છે. એની HNO2 સાથે એકચ્યુઅલી NaNO2 વત્તા 2HCl સાથે પ્રક્રિયા કરો ને ભાઈ, અહીં આપણે નથી લખવું. ચલો તો શું થાય, આ Na અને આ 2 Cl માંથી એક NaCl ગયો, બરાબર, એક NaCl ગયો છે. જો આ N એમને જ છે, આ એક N, આ એક N, આ બીજો N, એટલે કેટલા થયા ભાઈ, N2 થયા. અને આ 2 Cl માંથી એક Cl Na સાથે ગયો છે, એક Cl બાકી છે, આ માઇનસ આ પ્લસ. દૂર શું થયું ભાઈ, તો એક તો NaCl ગયું, N2 ને આ Cl ગયા, બાકી રહ્યા 2H, આ બીજા 2H, 4H અને આ 2O, 4H અને 2O, 2 પાણી ગયા. પ્રક્રિયા દરમિયાન તાપમાન નીચું રાખવામાં આવે છે, 273 થી 278 કેલ્વિન જેવું નીચું તાપમાન રાખવામાં આવે છે. પરિણામે આપણને શું મળે છે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બન્યો. આ ઉડાન તાપમાને અસ્થાયી છે, એટલા માટે આપણે પ્રક્રિયા દરમિયાન તાપમાન કેવું રાખીએ છીએ ભાઈ, નીચું. જે ઓરડાના તાપમાને અસ્થાયી છે, અસ્થાયી હોવાથી તાપમાન નીચું પ્રક્રિયા દરમિયાન નીચું રાખવામાં આવે છે. એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયાઓ બધી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર છે. દ્વિતીયક અને તૃતીયક જે એમાઇન સંયોજનો જે છે એ HNO3 સાથે જુદી જુદી રીતે પ્રક્રિયાઓ કરે છે. 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન એ HNO2 સાથે જુદી જુદી રીતે પ્રક્રિયાઓ કરે છે. જુદી જુદી રીતે પ્રક્રિયાઓ કરે છે.
ક્લિયર દોસ્તો? ચાલો પછી પાંચમી પ્રક્રિયા છે એસાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે. બરાબર, એસાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ. સાથેની પ્રક્રિયા. ચલો એમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ લઈએ આપણે. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જેને આપણે હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે પણ ઓળખીશું. અને હિન્સબર્ગ પ્રક્રિયક કહીએ છીએ. સાવ સિમ્પલ છે સૂત્ર, SO2Cl બેન્ઝીન ઉપર આ રીતે SO2Cl આ છે. આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જે શેના તરીકે ઓળખાય છે ભાઈ? હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. એની આપણે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા કરીશું તો સલ્ફોનેમાઇડ બનશે. બહુ 1 ડિગ્રી અને 2 ડિગ્રી સાથે પ્રક્રિયા કરીએ તો શું મળે? સલ્ફોનેમાઇડ બને. એટલે સલ્ફોનાઇલ ક્લોરાઇડની 1 ડિગ્રી અને 2 ડિગ્રી એમાઇન સાથે પ્રક્રિયા કરતા સલ્ફોનેમાઇડ બને છે. સલ્ફોનેમાઇડ બને છે. બરાબર છે? કેવી રીતે આપણે જોઈએ. દાખલા તરીકે આપણે 1 ડિગ્રી એમાઇન લઈએ અને એની હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ. ચલો આ હિન્સબર્ગ પ્રક્રિયક છે ભાઈ. હિન્સબર્ગ પ્રક્રિયક છે. એની આપણે પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરીએ. બરાબર છે? પ્રાથમિક એમાઇન કોમન સમીકરણ લખવું હોય તો લખી શકો તમે. બરાબર છે? અથવા તો ઉદાહરણ લઈને લખી શકો. ઇથેનેમાઇન C2H5NH2 મેં આમ લખી દીધું. ઇથેનેમાઇન સાથે પ્રક્રિયા કરો તો શું થશે ભાઈ? અહીંયાથી આ H અને આ બે Hમાંથી એક H અને Cl HCl દૂર થઈ ગયું ભાઈ. તો બાકી શું બચ્યું? અહીંયા NH C2H5 NH બની ગયું. N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ N સાથે ઇથાઇલ N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ આપણે કીધું સલ્ફોનેમાઇડ બને છે. હવે આ જે છે એ આલ્કલી માં દ્રાવ્ય પણ છે અને એસિડિક પણ છે. એસિડિક પણ છે. કેમ કે સાહેબ એવું તમે લખ્યું? તો ભાઈ અહીંયા નાઇટ્રોજન સાથે જોડાયેલો હાઇડ્રોજન જે છે એ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સલ્ફોનાઇલ સમૂહને કારણે એ પ્રબળ એસિડ હોય છે અને આલ્કલીમાં
NaOH માં દ્રાવ્ય છે. આ N સાથે જે H જોડાયો છે ને, આ H એસિડિક ગુણ ધરાવે છે અને પોતે એસિડ હોય તો બેઝમાં દ્રાવ્ય થઈ જાય. બરોબર. ચલો ફરીથી આપણે દ્વિતીયક એમાઇન લઈએ. આની આજ આપણું હિન્સબર્ગ પ્રક્રિયક છે. આ 1 ડિગ્રી એમાઇન હતો, N સાથે 2H જોડાયા છે. હું 2 ડિગ્રી એમાઇન લઉં છું. બરાબર છે. આ રીતે C2H5 C2H5 H N ઇથાઇલ ઇથેનેમાઇન 2 ડિગ્રી એમાઇન છે. ગરમ કરો એટલે અહીંયા પણ HCl શું થઈ જશે ભાઈ? દૂર થઈ જશે. આ HCl ગયો. વધી ઘટ્યું લખી દો એમને એમ. ચલો N C2H5 C2H5 દૂર શું થયું ભાઈ? માઇનસ HCl. ઉપરની જેમ જ સેમ ટુ સેમ તમે નામ આપી શકો. N ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. N ઇથાઇલ N ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. આ જે સલ્ફોનેમાઇડ બન્યું ને એ 2 ડિગ્રી બન્યું, કારણ કે N સાથે એક જ H છે. આ સલ્ફોનેમાઇડ બન્યો એ કેવો છે? 3 ડિગ્રી છે, કારણ કે એમાં N સાથે એક પણ H જોડાયેલો નથી અને એટલા માટે જ આની જેમ જ અહીંયા N જોડાયેલો હતો માટે એસિડિક પણ છે અને આલ્કલીમાં દ્રાવ્ય છે. અહીં N સાથે H જોડાયેલ ન હોવાથી તે એસિડિક પણ નથી અને આલ્કલીમાં દ્રાવ્ય પણ નથી. આલ્કલીમાં દ્રાવ્ય પણ નથી. આલ્કલી એટલે ખ્યાલ આવ્યો ને? NaOH માં દ્રાવ્ય પણ નથી. ચલો 1 ડિગ્રી 2 ડિગ્રી તમને પ્રક્રિયાઓ કરશે, 3 ડિગ્રી કરશે નહીં. તૃતીયક એમાઇન સંયોજનો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતો નથી, કારણ કે 3 ડિગ્રીમાં N સાથે H જોડાયેલો હોતો નથી એટલે એમાં સલ્ફોનેમાઇડ બને નહીં. સલ્ફોનેમાઇડ બને નહીં. 3 ડિગ્રી એમાઇન એ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતો નથી, કારણ કે 3 ડિગ્રી એમાઇનમાં N સાથે એક પણ H જોડાયેલ નથી. એટલે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇનની પરખ માટે અથવા તેમના અલગીકરણ માટે આ પદ્ધતિ એકચ્યુઅલી વપરાય છે. આ પ્રક્રિયા એકચ્યુઅલી 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇનના અલગીકરણ માટે વપરાય છે. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તમારે અલગ કરવા હોય તો આ પદ્ધતિ છે. ક્લિયર દોસ્તો? ચાલો, તો આ 5 રાસાયણિક પ્રક્રિયાઓ છે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થોડીક જોઈ લઈએ આપણે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ.
ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે NH2 સમૂહ જે છે એ ઓર્થો પેરા નિર્દેશક છે. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન આપણને નિપજ ઓર્થોને પેરાવાળી મળશે. જે કે તમે દાખલ કરવાના છે સમૂહ, એ બધા સમૂહ ક્યાં જશે? ઓર્થોને પેરા સ્થાન ઉપર જશે. એટલે NH2 સમૂહ એ ઓર્થો અને પેરા નિર્દેશક હોવાથી મળતી નિપજ ઓર્થો અને પેરા હશે. ચલો શરૂઆત કરીએ પહેલા બ્રોમિનેશનથી. બ્રોમિનેશન સાવ સિમ્પલ છે. તમે એનિલિનની બ્રોમિન જળ વડે બ્રોમિનેશન કરશો. NH2 આ એનિલિન છે, એની 3Br2 જળ બ્રોમિન જળ સાથે ગરમ કરશો તમે તો શું થશે ભાઈ? 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિનના સફેદ અવક્ષેપ મળે. આ બે ખૂણા મેટા છે. આ બે મેટા ખૂણા છોડીને બધી જ જગ્યાએ Br લાગી જશે. કેટલા Br છે? 3 દુ 6 Br માંથી 3 Br લાગ્યા. 3 Br બાકી છે હજુ. એ 3 Br આ 3 ખૂણા ઉપર જ્યારે Br જોડાય છે ને ત્યારે એ 3 ખૂણા ઉપરથી 3 H છૂટા પડે છે. એ 3 H પેલા 3 Br સાથે 3 H Br તરીકે દૂર થઈ ગયા. 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન ના આપણને શું મળે છે ભાઈ? સફેદ અવક્ષેપ મળે છે. 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિનને શું મળે છે ભાઈ? આપણને સફેદ અવક્ષેપ મળે છે. હવે આ જે એરોમેટિક એમાઇન સંયોજનોની આપણે જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે એ કેવી છે ભાઈ? અતિ ઉચ્ચ પ્રતિક્રિયાત્મક છે. અતિ ઉચ્ચ પ્રતિક્રિયાત્મક પ્રક્રિયાઓ છે આ. એટલે ઝડપથી આપણને શું મળે છે? નિપજ આપે છે. ઝડપથી શું આપે છે ભાઈ? નિપજ આપે છે. હવે આપણે કીધું એ પ્રમાણે ઓર્થોને પેરા નિર્દેશક છે NH2, એટલે આપણને નિપજ ઓર્થોને પેરા બે મળે છે. પણ આપણે મુખ્ય નિપજ પેરા મારે જોઈએ છે, અથવા કોઈ કે મારે ઓર્થો જોઈએ, બે જુદી જોઈએ છે, તો શું કરવાનું કે સાહેબ? તો યાદ રાખજો બરાબર, આ NH2 સમૂહ વધુ સક્રિયકારક છે, વધુ પ્રતિક્રિયાત્મક છે. એટલે કીધું એ પ્રમાણે તરત જ ઓર્થોને પેરા નિર્દેશક તમને નિપજ આપે. બરાબર છે? એટલે આ રીતે દાખલા તરીકે જોજો, આ એનિલિનની હું 1 Br2 સાથે પ્રક્રિયા કરું તો મને ઓર્થોબ્રોમો અને પેરાબ્રોમો એનિલિન મને મળે. જોજો, આ ઓર્થોબ્રોમો એનિલિન છે, આ પેરાબ્રોમો એનિલિન છે. હવે આ મારે મુખ્ય નિપજ બનાવી છે. મુખ્ય નિપજ મારે બનાવી છે તો હું શું કરીશ ભાઈ? પહેલાં તો હમણાં કીધું એ પ્રમાણે આ NH2 સમૂહ જે છે એ કેવો છે? NH2 સમૂહ ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. તેની ક્રિયાશીલતા ઘટાડવા માટે આપણે શું કરીશું? જોજો બરાબર, આ રીતે આ એનિલિન છે. આ એનિલિનનું પહેલાં છે ને એસાઇલેશન કરી નાખીએ. આપણે શું કરી નાખીએ? એસાઇલેશન કરી નાખીએ. એસિડિક એનહાઇડ્રેટની હાજરીમાં CH3CO ટ્વાઇસ O પિરિડીન બેઝની હાજરીમાં પ્રક્રિયા કરશો તો CH3COOH દૂર થશે. CH3CO O અને અહીંયાથી એક H ગયો તો બાકી શું રહ્યું ભાઈ?
NHCOCH3 બરાબર. આ એન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એસિટેની લાઇડ બની ગયું. હવે શું થાય છે, આ જે NH2 જે ગ્રુપ છે ને એના કરતાં NHCOCH3 સમૂહ ઓછો સક્રિયકારક બને છે, એની પ્રતિક્રિયાત્મકતા ઘટી જાય છે. એનું કારણ તો કે ભાઈ નાઇટ્રોજન પરમાણુ પર રહેલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ નીચે મુજબ સંસ્પંદનને કારણે ઓક્સિજન પરમાણુ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. આ રીતે જુઓ, આ છે ભાઈ ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે, નાઇટ્રોજન ઉપર 1 ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે એ જ નાઇટ્રોજન ઉપર જે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ એકચ્યુઅલી શું થાય છે ભાઈ, ખસે છે. ક્યાં ખસે છે? ઓક્સિજન ઉપર. એટલે ઓક્સિજન ઉપર કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ થયા? 3 ઇલેક્ટ્રોન યુગ્મ થયા. એની ઉપર કયો વીજભાર આવ્યો ભાઈ? ઋણ વીજભાર આવ્યો. નાઇટ્રોજને ઇલેક્ટ્રોન યુગ્મ આપી દીધા માટે નાઇટ્રોજન ઉપર કયો વીજભાર આવશે? ધન વીજભાર આવશે. ખાલી ને ખાલી શું થયું? આ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ઉપરથી ઓક્સિજન ઉપર જતા રહેશે. એટલે NH2 સમૂહની પ્રતિક્રિયાત્મકતા ખૂબ છે, તેની ક્રિયાશીલતા ઘટાડવા માટે આપણે પહેલાં શું કરીશું ભાઈ? એનું રૂપાંતર એસિટેનિલાઇડ ગ્રુપમાં કરીશું. એટલે NH2 સમૂહ ખૂબ પ્રતિક્રિયાત્મક છે, તેના કરતાં NHCOCH3 સમૂહ ઓછો પ્રતિક્રિયાત્મક થઈ જાય છે. એટલે ઓછો પ્રતિક્રિયાત્મક થઈ જતો હોવાથી આપણે નિપજ કઈ આપશે? માત્ર ને માત્ર પેરા. એટલે હું હવે આનું બ્રોમિનેશન કરું સપોઝ કે, તો મને Br ક્યાં લઈ જશે ભાઈ? આ NHCOCH3 ગ્રુપ જે છે એ Br ને ક્યાં મૂકશે? માત્ર ને માત્ર પેરા સ્થાન ઉપર લઈ જશે. માત્ર ને માત્ર પેરા સ્થાન ઉપર લઈ ગયા. અને પછી એનું શું કરી નાખો ભાઈ તમે? જળ વિભાજન કરો એસિડ કે બેઝની હાજરીમાં. H પ્લસ કે OH માઇનસની હાજરીમાં જળ વિભાજન. જળ વિભાજન કરશો એટલે શું થશે? CH3COOH દૂર થઈ જશે. CH3COOH ગયું અને H રહ્યું એ અહીંયા જોડાઈ ગયું. H અહીંયા આવી ગયો એટલે NH2 અને Br. પેરા બ્રોમો એનિલિન. મારે પેરા ના શબ્દ વાપરવો હોય તો 4 બ્રોમો એનિલિન કહી શકો. તો આ રીતે તમારે ઓર્થો ને પેરાની નિપજનું મિશ્રણ ના બનાવવું હોય, આ બંનેનું મિશ્રણ ના બનાવવું હોય તો તમારે શું કરવાનું ભાઈ? તમારે NH2 એનિલિનનું બ્રોમિનેશન કરતાં પહેલાં એનું શું કરી નાખો ભાઈ? એસાઇલેશન કરી નાખો. એટલે NH2 સમૂહની જગ્યાએ આ એસિટેનિલાઇડ સમૂહ આવી ગયો. એસિટેનિલાઇડની પ્રતિક્રિયાત્મકતા NH2 કરતાં ઓછી હોવાથી તમે બ્રોમિનેશન કરશો તો Br ક્યાં જશે? ફક્ત ને ફક્ત પેરા સ્થાન ઉપર જતો રહેશે. ક્લિયર દોસ્તો? સેમ ટુ સેમ નાઇટ્રેશન તમે કરશો. નાઇટ્રેશન જુઓ, એનિલિનનું તમે નાઇટ્રેશન કરશો ને તો તમને ઓર્થો, પેરા, મેટા બધા ઉપર NO2 ગ્રુપ દાખલ થશે. સાંદ્ર HNO3, સાંદ્ર
H2SO4 ની હાજરીમાં તમે નાઇટ્રેશન કરશો ભાઈ, તો આપણને શું કીધું ભાઈ? ઓર્થો ઉપર NO2 આવશે, મેટા ઉપર પણ આવશે અને પેરા ઉપર પણ આવશે. બરાબર છે? ત્રણેય મળશે. એમાંથી સૌથી વધારે પ્રમાણ પેરાનું 51% છે, મેટા 47%. બરાબર છે? વધ્યા ઘટ્યા 2% કોના ભાઈ? ઓર્થોના છે. ક્લિયર? હવે કોઈ એમ કે મારે સાહેબ ફક્ત ને ફક્ત પેરા નાઇટ્રો એનિલિન મારે બનાવવું છે, તો શું કરશું ભાઈ? ઉપરની જેમ જ બ્રોમિનેશનમાં જે રીતે પ્રમાણે પહેલાં એસિટેનિલાઇડ બનાવ્યું ને એ જ પ્રમાણે બનાવી શકો. એટલે ફક્ત પેરા નાઇટ્રો એનિલિન બનાવવા માટે શું કરીશું ભાઈ? ઉપરની જેમ સેમ ટુ સેમ હું પહેલાં એનિલિન લઈશ, એનું શું કરીશ ભાઈ? એસાઇલેશન કરીશું, CH3CO ટ્વાઇસ O પિરિડીન માઇનસ CH3COOH, એટલે પહેલાં એસિટેની લાઇડ બનશે NHCOCH3. આ એસિટેની લાઇડમાં આ NHCOCH3 સમૂહની સક્રિયતા ઓછી છે, એટલે તમે નાઇટ્રેશન કરશો તો ફક્ત ને ફક્ત પેરા ઉપર NO2 જશે, પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ. બરાબર છે? અને પછી આનું શું કરી નાખો ભાઈ? જળ વિભાજન કરી નાખો. H+ કે OH- ની હાજરીમાં જળ વિભાજન કરી નાખો. એટલે આ NO2 એની જગ્યાએ છે, આ H આ NH જોડે જોડી જશે, એટલે NH અને H NH2 થઈ ગયા, CH3CO અને આ OH CH3COOH દૂર થઈ ગયા, પેરા નાઇટ્રો એનિલિન બની ગયું. પેરા નાઇટ્રો એનિલિન થઈ ગયું. ક્લિયર દોસ્તો? આ જ પ્રમાણે આપણે સલ્ફોનેશન પણ કરી શકીએ. સલ્ફોનેશન કરી શકીએ. તમને આવો લખાણ સંબંધિત પ્રશ્ન જે છે એની ચર્ચા પણ આપણે આવતે જ કરીશું. એટલે ત્રીજી જે પ્રક્રિયા જે છે ઉપર મુજબ કરી શકાય. કેવી રીતે કરે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આવતા લેક્ચરમાં. ઓકે, મળીએ, બાય.